નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. ટ્રાન્સક્રિપ્શન દરમિયાન ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બને છે. આ રીતે આ ડીએનએ છે એમાંથી મેસેન્જર આરએનએ બને છે. એટલે ડીએનએ પોતાની આનુવંશિક માહિતી મેસેન્જર આરએનએને આપે છે. પછી આ મેસેન્જર આરએનએ કોષ કેન્દ્રમાંથી બહાર આવે છે જનનિક માહિતી લઈને, અને એને અનુરૂપ પ્રોટીન બને છે. મેસેન્જર આરએનએ ઉપર આ જે જનનિક માહિતી છે એ જનીન સંકેત સ્વરૂપે રજૂ થાય છે. અને જનીન સંકેત એટલે શું? મેસેન્જર આરએનએ ઉપર રહેલા 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડ એક જનીન સંકેત બનાવે. આ 3 ન્યુક્લિયોટાઇડ એક જનીન સંકેત, આ બીજા 3 આ બીજો જનીન સંકેત, આ ત્રીજો જનીન સંકેત, આ ચોથો જનીન સંકેત. એટલે મેસેન્જર આરએનએ ઉપર રહેલા 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડ જનીન સંકેત બનાવે છે. એક જનીન સંકેત એક એમિનો એસિડ નક્કી કરે. એટલે આ રીતે આ જનીન સંકેતને અનુરૂપ એમિનો એસિડ નિશ્ચિત ક્રમમાં ગોઠવાય છે અને એમાંથી પ્રોટીનનું નિર્માણ થાય છે, પ્રોટીન સંશ્લેષણ. તો આ રીતે પ્રોટીન નિર્માણની પ્રક્રિયા પૂરી થાય છે. પહેલા ટ્રાન્સક્રિપ્શન થાય કોષ કેન્દ્રમાં, ટ્રાન્સક્રિપ્શન કોષ કેન્દ્રમાં, પછી કોષ રસમાં આ ટ્રાન્સલેશન કહેવાય, ટ્રાન્સલેશન થાય. આ 2 તબક્કામાં પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા પૂરી થાય છે. પણ હવે એક પ્રશ્ન દેખાય છે ને બરાબર, કે ભાઈ જો આ જનીન સંકેતમાં કોઈ ખામી આવે, એનો મતલબ જો જનીન સંકેત છે એમિનો એસિડનો ક્રમ નક્કી કરે છે, એનો મતલબ કે આ જો જનીન સંકેતમાં ખામી આવે તો એમિનો એસિડનો ક્રમ બદલાય, પ્રોટીન બદલાય, વિકૃતિ સર્જાય, લક્ષણો બદલાઈ જાય. તો શું આ જનીન સંકેત અને વિકૃતિને કોઈ સંબંધ છે? આપણને પ્રશ્ન થાય. જનીન સંકેત અને વિકૃતિને કોઈ સંબંધ ખરો? આપણે એની સાબિતી આપીએ અને પુરવાર કરીએ. અને સંબંધ છે તો કેવો સંબંધ છે આપણે વિચારીએ. તો એના પહેલા આપણે વિકૃતિને યાદ કરવું પડે કે ભાઈ વિકૃતિ એટલે શું, કોને કહેવાય? વિકૃતિ કોને કહેવાય? તમે આગળના ચેપ્ટરમાં એના વિશે ભણીને આવ્યા છો. આમ તો આ વિકૃતિ શબ્દ હ્યુગો ધ બ્રિસ નામના વૈજ્ઞાનિકે આપેલો છે. ઉદ્વિકાસની અંદર એનો ઉલ્લેખ આવે, જે આપણે આગળ વાત કરીશું. વિકૃતિ એટલે એકાએક અચાનક થતું પરિવર્તન, ફેરફાર, પણ ક્યાં? ડીએનએના ક્રમમાં, જેને આપણે જનીન પણ કહીએ છીએ. વિકૃતિ 2 ટાઈપની આપણે જોઈ, તમને યાદ હોય તો. એક પોઈન્ટ મ્યુટેશન અને બીજું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. અને બીજું છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આ 2 નામ તમે અગાઉ 5મા ચેપ્ટરમાં સાંભળેલા છે. એટલે 2 પ્રકારની વિકૃતિ તમે જાણો છો, પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. એટલે શું કે ભાઈ આ ન્યુક્લિયોટાઇડના ક્રમમાં, ડીએનએના ક્રમમાં કોઈ નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાઈ જાય. ડીએનએના ક્રમમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. ડીએનએના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં કોઈક સ્થાને નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાય. ન્યુક્લિયોટાઇડના ક્રમમાં કોઈ એક સ્થાને નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાય, અથવા તો પછી કોઈ એક સ્થાને નાઇટ્રોજન બેઝ ઉમેરાય. એક સ્થાને નાઇટ્રોજન બેઝ ઉમેરાય
અથવા તો પછી ગુમાવાય, જેને આપણે પોઈન્ટ મ્યુટેશન કહીશું. આ પોઈન્ટ મ્યુટેશનની સમજૂતી વ્યાખ્યા એવું પણ તમે કહી શકો છો કે ભાઈ ડીએનએના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં કોઈક સ્થાને નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાય, અથવા તો કોઈક સ્થાને નાઇટ્રોજન બેઝ આખો નવો ઉમેરાય, અથવા તો કોઈક સ્થાનેથી નાઇટ્રોજન બેઝ દૂર થઈ જાય, તો એ પ્રક્રિયાને પોઈન્ટ મ્યુટેશન કહેવાય છે. કોઈક સ્થાને આવું મ્યુટેશન વિકૃતિ આવે છે એટલે એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય છે. અને આવું પોઈન્ટ મ્યુટેશનનું સારું ઉદાહરણ તમે જાણો છો. પોઈન્ટ મ્યુટેશનનું સારું ઉદાહરણ તમે જાણો છો, સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા એમાં શું થાય છે? સિકલ એટલે દાંતરડું, સેલ એટલે કોષ, એમાં રક્તકણ દાંતરડા આકારના થઈ જાય છે. એનું કારણ છે કે એક રક્તકણની અંદર જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિનના બંધારણમાં ફેરફાર થાય છે, વિકૃતિ આવે છે. હિમોગ્લોબિનના બંધારણમાં બે શૃંખલા આલ્ફા અને બીટા, બે પ્રકારની શૃંખલા હોય છે, બે આલ્ફા અને બે બીટા. હવે આ જે ખામી સર્જાય છે ને બીટા શૃંખલામાં સર્જાય છે. કેવી રીતે? તો બીટા શૃંખલાના નિર્માણ માટે સામાન્ય જનીન HBA છે, જેમાં સામાન્ય ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવો છે. જનીન એટલે કે ડીએનએમાં એક ક્રમ આવો છે GAG અને CTC. આ સામાન્ય ક્રમ આવું હોય. જો આવો જનીન ક્રમ હોય GAG CTC વાળો આ જનીનમાં, તો એમાંથી જે મેસેન્જર RNA બને છે એનો જનીન સંકેત GAG થાય, અને એનો જનીન સંકેત GAG થાય. આ GAG છઠ્ઠા નંબર ઉપર શું બનાવે? ગ્લુટામિક એસિડ. આવું સામાન્ય રીતે થતું હોય છે HBA જનીન દ્વારા. પણ હવે આ HBA જનીનમાં વિકૃતિ થાય, મ્યુટેશન થાય, અને એ પણ કેવું? પોઈન્ટ મ્યુટેશન. તો આખા લક્ષણ બદલાઈ જાય છે. પોઈન્ટ મ્યુટેશનમાં શું થાય? તો હવે આ HBA જનીન હતું ને એમાં કોઈ એક સ્થાને નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાઈ જાય. જુઓ અહીંયા શું હતું? GAG અને CTC. એની જગ્યાએ અહીંયા શું થયું? એની જગ્યાએ T થઈ ગયું. GAG એની જગ્યાએ GTG થઈ ગયું. જો અહીંયા GTG થાય તો સામે શું થઈ જાય? T ની જગ્યાએ A થઈ જાય, CAC. એટલે આ વિકૃતિ કહેવાય, વિકૃત જનીન કહેવાય. આ ડીએનએનો જે ક્રમ હતો એમાં એક જ જગ્યાએ ક્રમ બદલાઈ ગયો. આ A ની જગ્યાએ T થઈ ગયું અને T ની જગ્યાએ A થઈ ગયું, તો જનીન સંકેત બદલાઈ ગયા મેસેન્જર RNA ઉપર. જો GAG હતા એની જગ્યાએ શું થઈ ગયું? GUG. એટલે છઠ્ઠા નંબર ઉપર જે ગ્લુટામિક એસિડ બનવાનો હતો એની જગ્યાએ શું બની ગયો? વેલાઇન બની ગયો. અને છઠ્ઠા નંબર ઉપર વેલાઇન બની ગયો તો જે રક્તકણ દ્વિઅંતર ગોળાકાર હોય છે એની જગ્યાએ દાંતરડા જેવા થઈ ગયા અને ખામી વિકૃતિ સર્જાઈ, સિકલ સેલ એનિમિયા. એટલે આમ આ પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ આપણે જોયું. જો આ પોઈન્ટ મ્યુટેશન સર્જાય છે ને એમાં જનીન સંકેતને સંબંધ ખરો હો. એટલે આ જનીન સંકેત એ જ એમિનો એસિડનો ક્રમ નક્કી કરે છે. જનીન સંકેત બદલાય તો એમિનો એસિડ બદલાય, અને એમિનો એસિડ બદલાય એટલે વિકૃતિ સર્જાય. એનો મતલબ કે જનીન સંકેત અને વિકૃતિને સંબંધ છે. આપણે આ ઉદાહરણ ઉપરથી કહી શકીએ. ચલો બીજી વિકૃતિ કઈ છે? ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આમાં શું થાય છે? ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં આમાં ડીએનએના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં એક અથવા તો વધારે નાઇટ્રોજન બેઝના ઉમેરો થાય છે અથવા તો દૂર થાય છે. આમાં ડીએનએના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં એક અથવા તો બે અથવા તો વધારે નાઇટ્રોજન બેઝ પેર, નાઇટ્રોજન બેઝ નહીં, નાઇટ્રોજન બેઝ પેર, નાઇટ્રોજન બેઝ પેરમાં કાં તો ઉમેરો થાય અથવા તો પછી દૂર થાય.
આમાં ખાલી કોઈ ચોક્કસ સ્થાને એકાદ નાઇટ્રોજન બેઝ બદલાઈ જાય છે. અહીંયા એવું નથી. આ ડીએનએના ન્યુક્લિયોટાઇડ ક્રમમાં કોઈક સ્થાને અથવા તો વધારે સ્થાને એક અથવા તો બે વધારે નાઇટ્રોજન બેઝ પેરમાં ઉમેરો થાય છે. એક નાઇટ્રોજન બેઝ પેર ઉમેરાઈ જાય, બે ઉમેરાઈ જાય, વધારે ઉમેરાઈ જાય, આવું થઈ શકે છે. અથવા તો એકાદ બે નાઇટ્રોજન બેઝ પેર ઓછી પણ થઈ જાય છે. આવી નાઇટ્રોજન બેઝ પેર બદલાઈ જાય ને, આ નાઇટ્રોજન બેઝ પેર બદલાઈ ગઈ એટલે આખું મેસેન્જર આરએનએ બદલાઈ જાય, એના ઉપરના જનીન સંકેત બદલાઈ જાય. મેસેન્જર આરએનએ ને આપણે રીડિંગ ફ્રેમ પણ કહીશું. મેસેન્જર આરએનએ છે ને એને રીડિંગ ફ્રેમ પણ કહેવાય. કેમ કે મેસેન્જર આરએનએ ઉપર રહેલી માહિતીને વાંચીને એમિનો એસિડ બને છે, એટલે મેસેન્જર આરએનએ ને રીડિંગ ફ્રેમ કહેવાય. એટલે આ રીતે નાઇટ્રોજન બેઝની જોડીઓ વધી જાય કે ઘટી જાય એના કારણે આખી રીડિંગ ફ્રેમ બદલાઈ જાય છે. માટે એને નામ શું આપ્યું? ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. અને આ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન બે રીતે બદલાય. કાં તો નાઇટ્રોજન બેઝ પેર ઉમેરાવાથી, કાં તો નાઇટ્રોજન બેઝ પેર દૂર થવાથી. જો નાઇટ્રોજન બેઝ પેર ઉમેરાવાથી આવું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન થાય તો એને ઇન્સર્શન ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય. તો એને શું કહેવાશે? ઇન્સર્શન ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ઇન્સર્શન દાખલ થવું, ઇન્સર્ટ કરવું. ડીએનએના ન્યુક્લિયોટાઇડ ક્રમની અંદર નાઇટ્રોજન બેઝ પેરનો વધારો થાય કે ઘટાડો થાય એના કારણે જે વિકૃતિ સર્જાય છે ને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય છે. કારણ કે આ નાઇટ્રોજન બેઝ પેરના વધારા અને ઘટાડાના કારણે મેસેન્જર આરએનએ ઉપરના જનીન સંકેતનો આખો ક્રમ બદલાઈ જાય છે, આખી રીડિંગ ફ્રેમ બદલાઈ જાય છે. એટલે નામ શું આપ્યું? ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. માની લો કે આ રીડિંગ ફ્રેમ નાઇટ્રોજન બેઝના ઉમેરાથી બદલાય તો એને ઇન્સર્શન ફ્રેમ શિફ્ટ કહેવાય, અને નાઇટ્રોજન બેઝના દૂર થવાથી બદલાય તો એને ડિલીશન ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય. ડિલીશન ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. બરાબર. એટલે આ રીતે પણ વિકૃતિ સર્જાઈ શકે છે. એટલે જો આ વિકૃતિ જનીન સંકેતના કારણે સર્જાઈ, રીડિંગ ફ્રેમ બદલાઈ જાય, આખું અર્થઘટન, આખા લક્ષણો બદલાઈ જાય. કેવી રીતે એ સમજવા માટે આપણે એક વ્યવહારિક ઉદાહરણ લઈએ. બહુ સહેલું સરસ મજાનું ઉદાહરણ છે, તમને યાદ રહી જાય એવું એક વ્યવહારિક ઉદાહરણ આપણે સમજીએ. આપણે એક વાક્ય લઈએ છીએ, જે વાક્ય 3 શબ્દોનું બનેલું છે. ચલો આ એક વાક્ય છે, વંચાય છે. રામ હેઝ રેડ કેપ. આ વાક્ય છે. આપણે આ વાક્યને એમ માની લઈએ કે આખું વાક્ય એટલે મેસેન્જર આરએનએ. આ વાક્ય આખું મેસેન્જર આરએનએ. એટલે એના ઉપર આ વાક્ય આપણે બનાવ્યું છે 3 અક્ષરો ભેગા કરીને. આ જે શબ્દ લીધો છે 3 અક્ષરો વાળો, તો આ 3 અક્ષરો વાળા જે શબ્દ છે એને જનીન સંકેત માની લઈએ. આ બધા જનીન સંકેત, આ બધા જનીન સંકેત. એટલે માની લો કે આ મેસેન્જર આરએનએ છે અને એના ઉપર આ બધા શબ્દો છે, જનીન સંકેત છે. આપણી પાસે આવું છે. હવે જો આમાં ઇન્સર્શન અને ડિલીશન થવાથી વિકૃતિ કેવી રીતના આવે? પહેલા આપણે ઇન્સર્શનનું ઉદાહરણ લઈએ. આમાં કંઈક ન્યુક્લિયોટાઇડ ઉમેરીએ, વારાફરતી ઉમેરીએ. ચલો આ રામ હેઝ રેડ કેપ, એમાં રેડ કેપ, રામ હેઝ રેડ કેપ, એમાં હેઝ અને રેડની વચ્ચે, આ બંનેની વચ્ચે આપણે એક શબ્દ ઉમેરીએ. ચલો આપણે આ બંનેની વચ્ચે એક શબ્દ ઉમેરીએ, બી. ઇન્સર્શન કરીએ. કોની વચ્ચે કરીશું?
હેઝ અને રેડની વચ્ચે જો આપણે આને જનીન સંકેત માની લીધા છે, એટલે આ જે શબ્દ બનવાના છે એ 3 અક્ષરો ભેગા થઈને બનવાના છે. તો આમાં વચ્ચે બી શબ્દ આવી ગયો, શું બી અક્ષર આવી ગયો તો શું બનશે? જો તો વાક્ય હવે આવું બનશે, રામ હેઝ, વચ્ચે આપણે બી ઉમેર્યો છે, અહીંયા વચ્ચે આ રીતે લખું, અહીંયા વચ્ચે આપણે બી ઉમેર્યો છે તો શું આવશે ખબર છે? અહીંયા વચ્ચે બી આવશે એટલે બી 3 નો સમૂહ બનશે, બી આર ઈ, આ 3 નો સમૂહ થયો. પછી અહીંથી 3 બને, આ 3 નો સમૂહ અહીંયા સુધી, પછી ડી સી એ અને પી એકલો રહી જશે. જો આ વાક્યમાં હેઝ અને રેડની વચ્ચે આપણે બી અક્ષર ઉમેરીએ તો હવે આ વાક્ય આવું થઈ જશે, એટલે કે આ મેસેન્જર આરએનએ આવો થઈ જશે, રામ હેઝ બી આર ઈ ડી સી એ પી એકલો રહેશે, આવો મેસેન્જર આરએનએ થાય, જનીન સંકેત બદલાયો. ચલો હજી આપણે એક ન્યુક્લિયોટાઇડ અહીંયા ઉમેરીએ છીએ, આ જગ્યાએ આઈ ઉમેરું હું, બરાબર, આ બીની સાથે હું આઈ ઉમેરી દઉં છું. તો હવે શું થશે? જો રામ હેઝ, હવે જો બી આઈ, બી તો હતો જ, એક નવો અક્ષર વચ્ચે ઉમેરાયો આઈ, અને ત્રીજો આવશે આર. તો આટલાનો એક 3 નો સમૂહ બનશે, બી આઈ આર, અને પછી આ 3 જોડાશે, ઈ ડી સી અને એપી એકલા રહેશે. તો હવે મેસેન્જર આરએનએનો ક્રમ બદલાઈ ગયો. વાક્ય એટલે મેસેન્જર આરએનએ, રામ હેઝ બી આઈ આર એડીસી એપી. ચલો હજી પણ એક શબ્દ હું, એક અક્ષર હું ઉમેરું, અહીંયા જી ઉમેરું છું, અહીંયા લખું છું, બધું દેખાય છે ને? ચલો અહીંયા જી ઉમેરું છું તો શું થાય? રામ હેઝ, હવે જો આ બી આઈ અને વચ્ચે જી આવી ગયો, બિગ, પછી આ ભેગા કરી દો, આ 3 શબ્દ 3 ના સમૂહ જ બનાવવાના છે, આરઈડી અને સીએપી, મેસેન્જર આરએનએ થઈ ગયો આવો. એટલે આ રીતે આપણે શું કર્યું? આ એક વાક્ય હતું, એ વાક્યની અંદર આપણે એક શબ્દ ઉમેર્યો, આની જેમ નાઇટ્રોજન બેઝની જોડ, એની જગ્યાએ આપણે શું ઉમેર્યો? એક શબ્દ ઉમેર્યો. અહીંયા નાઇટ્રોજન બેઝની જોડ ઉમેરાય છે, અહીંયા શું ઉમેર્યો? આપણે એક શબ્દ ઉમેર્યો. કેમ કે જનીન સંકેત કેવા છે? ત્રિઅક્ષરી છે, એટલે આપણે એક જનીન સંકેત જ ઉમેર્યો. એક જનીન સંકેત આપણે કયો ઉમેર્યો? બિગ. એટલે જો આખું અર્થઘટન બદલાઈ ગયું, એક જનીન સંકેત બદલાઈ જાય ને તો આખા વાક્યનો અર્થ બદલાઈ જાય. પહેલા વાક્ય શું હતું? રામ હેઝ રેડ કેપ, રામ પાસે લાલ ટોપી છે, પણ એ ટોપી કેવી થઈ ગઈ? બિગ, મોટી થઈ ગઈ. રામ હેઝ બિગ રેડ કેપ. સમજાયું? આ ઇન્સર્શન ફ્રેમશિપ મ્યુટેશનનું ઉદાહરણ છે. આવું થાય, રામ હેઝ બિગ રેડ કેપ. આખો અર્થ બદલાઈ જાય, અર્થઘટન બદલાઈ જાય, પ્રોટીન બદલાઈ જાય, એમિનો એસિડ બદલાઈ જાય. આ એનું ઉદાહરણ. એટલે જનીન સંકેત જો બદલાયો ને તો એના કારણે આખું પ્રોટીન બદલાઈ જાય છે અને વિકૃતિ સર્જાઈ શકે છે. આ તો આપણે જનીન સંકેત ઉમેર્યો, ઇન્સર્શન કર્યું, ઇન્સર્શન. હવે ડિલિશન કરવું હોય તો આ જ વાક્યમાં આપણે ફેરફાર કરીએ. ચલો ડિલિશન વાળું બનાવીએ આપણે. આ જ વાક્ય, રામ હેઝ રેડ કેપ. રામ હેઝ રેડ કેપ. આ પહેલું ઉદાહરણ ઇન્સર્શન વાળું હતું, ઇન્સર્શન ફ્રેમશિપ મ્યુટેશન. એમાં ઉમેર્યું આપણે. હવે આપણે દૂર કરીએ. હવે આ વાક્ય છે એને આપણે મેસેન્જર આરએનએ માની લઈએ અને એની અંદર આ 3 અક્ષરો વાળા શબ્દો છે અને જનીન સંકેત માની લઈએ. હવે આ જે જનીન સંકેત છે એને દૂર કરીએ તો શું થાય? ક્રમિક રીતે આપણે દૂર કરીએ. ચલો આ રામ હેઝ રેડ કેપ છે
એમાંથી આપણે આ એક આરનું ડિલીશન કરીએ એને દૂર કરીએ તો હવે વાક્ય કેવું બનશે? 3 3ના સમૂહમાં બનાવવાનું છે. રામ હેસ, આર નીકળી જશે તો ઈડીસી, આ 3 જોડાશે. ઈડીસી અને એપી એમને બાકી રહેશે. એપી, આવો મેસેન્જર આરએનએ થાય. ચલો હવે પાછું, કેમ કે જનીન સંકેતમાં આપણે વિકૃતિ પેદા કરવી છે તો આખો જનીન સંકેત કાઢવો પડશે. 3 3 અક્ષર કાઢવા પડશે, એક હાથથી નહીં ચાલે. ચલો તો આપણે બીજો અક્ષર કાઢીએ, આ ઈ. હવે આપણે આનું ડિલીશન કરીએ તો શું બાકી રહેશે? જો રામ હેઝ, આ ઈ કાઢ નાખો તો આ ડીસીએ સાથે આવે. ડીસીએ અને પી એકલો લે, આ પી એકલો રહે અને મેસેન્જર આરએનએ આપણે કહીશું આ નવો. ચલો હવે આપણે આ જે ડી છે એનું ડિલીશન કરીએ તો શું બાકી રહેશે? જો રામ હેસ, આ ડી નીકળી જશે, આ ભેગું આવશે સીએપી, આ મેસેન્જર આરએનએ. આમાં તમે એક જનીન સંકેત ઉમેર્યો, આખો અર્થ બદલાઈ ગયો, વિકૃતિ થઈ ગઈ. પેલા રામ હેઝ રેડ કેપ હતું પણ એ કેપ મોટી થઈ ગઈ, બિગ થઈ ગઈ. આમાં તમે જનીન સંકેત કાઢ્યો તો શું બાકી રહ્યું? રામ હેઝ કેપ, કલર ઉડી ગયો, જો લાલ કલર ઉડી ગયો. રામ હેઝ કેપ, રેડ કેપ હતી એની જગ્યાએ ખાલી કેપ જ રહી, અર્થઘટન બદલાઈ ગયું. રામ હેઝ કેપ, આને ડિલીશન ફ્રેમશિપ મ્યુટેશન કહેવાય છે. એટલે આમ આ અભ્યાસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભાઈ જે નાઇટ્રોજન બેઝનો ઉમેરો કરવામાં આવે તો ઉમેરો કરવામાં આવે અથવા તો દૂર કરવામાં આવે નાઇટ્રોજન બેઝમાં, તો એના કારણે આ જનીન સંકેત છે, આ રહ્યું જનીન સંકેત છે, એનું અર્થઘટન બદલાઈ જાય છે, જેના કારણે મ્યુટેશન સર્જાય છે, જેને ફ્રેમશિપ મ્યુટેશન કહેવાય છે. આ આનુવંશિક માહિતીના આધારે આપણે એમ કહી શકીએ કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે અને સળંગ વંચાય છે, તો જ એનો અર્થ રહે, નતર એનો અર્થ ના રહે. તો આટલી સાબિતી ઉપરથી આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ આ કોષ કેન્દ્રમાંથી જે મેસેન્જર આરએનએ બહાર આવ્યા એ મેસેન્જર આરએનએ ઉપર જનીન સંકેત ત્રિઅક્ષરી છે. અને આ જનીન સંકેતમાં ક્યાંય પણ ફેરફાર થાય તો એના કારણે વિકૃતિ સર્જાઈ શકે છે. આ જનીન સંકેત અને વિકૃતિ વચ્ચેનો સંબંધ જોયો. એટલે જનીન સંકેત નિશ્ચિત હોવા જોઈએ. એ જનીન સંકેતના આધારે એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં ગોઠવાશે. પણ કેવી રીતે, હવે આપણે વિચારીએ. ચલો આ ટૂંકનું તમને પૂછાય જનીન સંકેત અને વિકૃતિનું. ચલો હવે આપણી પાસે કોષ કેન્દ્રમાંથી મેસેન્જર આરએનએ બહાર આવી ગયો જનીન સંકેતને લઈને, અને એ જનીન સંકેત ઉપરથી પ્રોટીન બનશે. નિશ્ચિત ક્રમમાં એમિનો એસિડ ગોઠવાશે ને એમાંથી પ્રોટીન બનશે. પણ મોટો પ્રશ્ન કે ભાઈ આ જનીન સંકેત વંચાશે કેવી રીતે? કોણ વાંચે છે? અને આ એમિનો એસિડ કેવી રીતે જોડાશે? આ એક મોટો પ્રશ્ન. બરાબર, હવે આ જનીન સંકેત તો આવી ગયો, પણ આ જનીન સંકેત કેવી રીતે વંચાશે અને એના આધારે એમિનો એસિડ કેવી રીતના ગોઠવાશે? આ એક મોટો પ્રશ્ન. હવે આપણી પાસે પ્રશ્ન આવ્યો કે ભાઈ મેસેન્જર આરએનએ જનીન સંકેતને લઈને કોષ રસમાં આવી ગયો, પણ આ જનીન સંકેત કેવી રીતે વંચાય? અને જનીન સંકેતને અનુરૂપ એમિનો એસિડ કેવી રીતના ગોઠવાશે? કેવી રીતે
ગોઠવાય? આ બે પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. આ પ્રશ્નનો જવાબ પહેલેથી જ ફ્રાન્સિસ ક્રિકે આપી દીધો છે. જનીન સંકેતની પરિસંકલ્પના આવીને એ પહેલા જ ફ્રાન્સિસ ક્રિકે આની સમજૂતી આપી દીધી છે, આનો વિચાર રજૂ કરી દીધો છે. પરિસંકલ્પના પહેલા જ ફ્રાન્સિસ ક્રિકે આ જનીન સંકેત કેવી રીતના વંચાય અને એની સાથે એમિનો એસિડ કેવી રીતના ગોઠવાય એના માટેના પોતાના મત રજૂ કરી દીધા છે. એને સ્પષ્ટ રીતે એવું કહી દીધું છે કે એવી કોઈ ક્રિયાવિધિ છે કે જે જનીન સંકેતને વાંચે છે અને એમિનો એસિડ સાથે જોડાય છે. એટલે ફ્રાન્સિસ ક્રિકનું એવું મત હતું પહેલેથી જ, જનીન સંકેતની પરિસંકલ્પના પહેલા જ એનો એવો મત હતો કે એવી કોઈ ક્રિયાવિધિ છે કે જે જનીન સંકેતને વાંચે છે અને એમિનો એસિડ સાથે જોડાય છે. એવી કોઈ ક્રિયાવિધિ છે કે જે આ જનીન સંકેતને વાંચી પણ શકે છે અને એમિનો એસિડ સાથે જોડાઈને એને ગોઠવે પણ છે. એવી કોઈ ક્રિયાવિધિ, એવો કોઈ અણુ છે એવું એને પહેલેથી કહી દીધું હતું. જનીન સંકેતની હાઇપોથેસિસ પરિસંકલ્પના આપી એની પહેલા જ એને રજૂઆત કરી દીધી હતી કે એવી કોઈ ક્રિયાવિધિ છે. હા, કેમ કે એને ખબર હતી કે એમિનો એસિડ પાસે એવી કોઈ રચના જ નથી કે જે આ જનીન સંકેતને વાંચી શકે. એટલે એમિનો એસિડ તો કંઈ કરવા જ નથી. એવો કોઈક અણુ છે અને એની કલ્પના પ્રમાણેના મત મુજબ એવો એક એડેપ્ટર અણુ છે. કયો છે ખબર નથી, પણ એને એવું માની લીધું હતું. એણે એવું માની લીધું હતું કે એવો એક એડેપ્ટર અણુ છે, એની માન્યતા પ્રમાણે એવો એક એડેપ્ટર અણુ છે કે જે એક બાજુ જનીન સંકેતને વાંચે છે અને બીજી બાજુ નિશ્ચિત એમિનો એસિડ સાથે જોડાય છે. એક બાજુ જનીન સંકેતને વાંચે અને બીજી બાજુ ચોક્કસ એમિનો એસિડ સાથે જોડાય. એવું એડેપ્ટર અણુ કોષ રસમાં ક્યાંક છે, પણ કયો છે ખબર નથી. કયો અણુ એડેપ્ટર તરીકે કામ કરે છે ખબર નથી, પણ એનો આવો મત હતો. એને પહેલેથી આવું વિચારી લીધું હતું કે ભાઈ આ જનીન સંકેતને વાંચતું હોય અને એમિનો એસિડને જોડતો એવો કોઈ એડેપ્ટર અણુ છે. એડેપ્ટર તમે નામ સાંભળ્યું હશે, ઇલેક્ટ્રિકમાં, વાયરમાં, મોબાઈલ ચાર્જિંગમાં, લેપટોપમાં, ઘણા સાધનોમાં વચ્ચે એડેપ્ટર આપણે રાખતા હોઈએ છીએ જે બંનેને જોડે છે. એટલે આવો કોઈ એડેપ્ટર અણુ છે જે બંને કામ કરે છે. એક બાજુ એ જનીન સંકેતને વાંચે છે, બીજી બાજુ એ એમિનો એસિડ સાથે જોડાય છે. આવું કોઈ એડેપ્ટર અણુ છે. એડેપ્ટર અણુ કયો પછી શોધાયું હો એડેપ્ટર અણુ ટ્રાન્સફર આરએનએ. ઘણા લાંબા સમય પછી ખબર પડી કે એ એડેપ્ટર અણુ કયો છે, ટ્રાન્સફર આરએનએ છે. એ એડેપ્ટર અણુ ટ્રાન્સફર આરએનએ છે. એટલે ટ્રાન્સફર આરએનએ ની જાણકારી જનીન સંકેત પહેલા મળી ગઈ હતી. જાણકારી જનીન સંકેત પહેલા પ્રાપ્ત થઈ ગઈ હતી. પણ એ સાબિત નહોતું થયું કે ટ્રાન્સફર આરએનએ આ એડેપ્ટર અણુ તરીકે વર્તે છે. ખાલી એની જાણકારી મળી હતી. એની ભૂમિકા, એની કાર્યપદ્ધતિની જાણકારી લાંબા સમય પછી પ્રાપ્ત થઈ. આ ટ્રાન્સફર આરએનએ ને ત્યાર પછી એસઆરએનએ તરીકે પણ ઓળખાય છે. ટ્રાન્સફર આરએનએ પછી એસઆરએનએ પણ કહી દેવામાં આવ્યો, સોલ્યુબલ આરએનએ. એસઆરએનએ એવી રીતે પણ ઓળખવામાં આવ્યો. ટ્રાન્સફર આરએનએ ને
સોલ્યુબલ આરએનએ. અને પછી આ ટ્રાન્સફર આરએનએ છે એની રચના પણ આપવામાં આવી RW હોલી નામના વૈજ્ઞાનિકે. RW હોલી નામના વૈજ્ઞાનિકે 1965 સૌ પ્રથમ આ ટ્રાન્સફર આરએનએ કેવો છે એની રચના દર્શાવતું એક મોડલ રજૂ કર્યું, ક્લોવરલીફ મોડલ. ક્લોવરલીફ મોડલ, ક્લોવર વનસ્પતિ છે એના લીફ પર્ણ જેવું આ મોડલ છે એને ક્લોવરલીફ મોડલ કહેવાય છે. અને આ જે ક્લોવરલીફ મોડલ RW હોલીએ રજૂ કર્યું ને એ દ્વિપરિમાણનું મોડલ હતું, દ્વિપરિમાણ સ્વરૂપ મોડલ. અને કેવું હતું એનો આકાર, એની આકૃતિ તમને કહું, દ્વિપરિમાણ સ્વરૂપ વાળી. આવું હતું આ ક્લોવરલીફ મોડલ. અને 2 ડાયમેન્શનલ છે, આ દ્વિપરિમાણ સ્વરૂપ છે. એટલે RW હોલી નામના વૈજ્ઞાનિકે 1965 ટ્રાન્સફર આરએનએનું દ્વિપરિમાણ સ્વરૂપ આપ્યું જેનો આકાર ક્લોવર વનસ્પતિના પર્ણ જેવો હતો, એટલે એને ક્લોવરલીફ મોડલ કહેવાય છે. આ એક આરએનએની શૃંખલા છે, આ એક જ શૃંખલા છે, બે નથી હો, પણ આ રીતે છે. એક જ શૃંખલા આ રીતે ગોઠવાયેલી છે જેમાં આ 5મો છેડો છે અને આ 3જો છેડો છે. આવું જોવા મળશે, આવું ક્લોવરલીફ મોડલ, આ દ્વિપરિમાણ સ્વરૂપ. હા, એનું વાસ્તવિક ત્રિપરિમાણ સ્વરૂપ કેવું છે ખબર છે તમને? એનું વાસ્તવિક ત્રિપરિમાણ સ્વરૂપ આવું છે. વાસ્તવિક ત્રિપરિમાણ સ્વરૂપ ઊંધા એલ આકારનું છે, આ રીતે. ત્રિપરિમાણ સ્વરૂપ ઊંધા એલ આકારનું, એટલે આ ક્લોવરલીફ મોડલ છે. પણ ક્લોવરલીફ મોડલ જે RW હોલી આપ્યું હતું ને એ 2 ડાયમેન્શનલ હતું. હા, એનું વાસ્તવિક સઘન ત્રિપરિમાણ સ્વરૂપ આવા ઊંધા એલ આકારનું, આવું ગૂંચળા જેવું દેખાય. એટલે તમારી પુસ્તકમાં આવું ટ્રાન્સફર આરએનએ દોરેલું છે. આ ટ્રાન્સફર આરએનએ એડેપ્ટર તરીકે કામ કરે છે. એ આ મેસેન્જર આરએનએ ઉપર રહેલા જનીન સંકેતને પણ વાંચે છે અને એમિનો એસિડ સાથે પણ જોડાય છે. એનું કારણ છે કે આ ટ્રાન્સફર આરએનએમાં 4 ક્રિયાશીલ સ્થાન છે. હું એની માહિતી તમને આપું. ચાર ક્રિયાશીલ સ્થાન રહેલા છે. એક પહેલું પ્રતિસંકેત સ્થાન, એન્ટીકોડોન રિજિયન.
અથવા તો એન્ટીકોડન લૂપ. આ જે ભાગ છે ને એને પ્રતિસંકેત સ્થાન કહેવાય છે. આ રહેવા એન્ટીકોડન લૂપ. એમાં શું હોય છે? આ મેસેન્જર આરએનએ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. એમાં શું હોય છે? મેસેન્જર આરએનએ ઉપર રહેલા જે જનીન સંકેત છે ને એને પૂરક ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય છે, એને પૂરક સંકેતો આવેલા છે. મેસેન્જર આરએનએ ઉપર રહેલા જનીન સંકેતને પૂરક ક્રમ આવેલો છે. પ્રતિસંકેત સ્થાન એટલે અહીંયા પ્રતિસંકેત આવેલા છે. પ્રતિસંકેત કેવા છે? મેસેન્જર આરએનએ ઉપર જે જનીન સંકેત હોય ને એને પૂરક સંકેતો આવેલા છે. દાખલા તરીકે મેસેન્જર આરએનએ ઉપર UAC છે. આ મેસેન્જર આરએનએ છે ને એના ઉપર અહીંયા UAC છે. ચલો એને પૂરક શું થાય? યુની સામે શું આવે આરએનએમાં? AUG. બરાબર, આવું થશે. AUG દેખાય છે? મેં દોર્યું એ સમજાય છે? UAC એને પૂરક અહીંયા શું આવશે? AUG. એટલે આ જે ટ્રાન્સફર આરએનએ છે એમાં એક જગ્યાએ એન્ટીકોડોન પ્રતિસંકેત આવેલા છે જેને પ્રતિસંકેત સ્થાન કહેવાય છે. જે મેસેન્જર આરએનએ ઉપર જે જનીન સંકેત રહેલા હોય એને પૂરક સંકેતો છે. એટલે અહીંયા UAC હોય તો અહીંયા AUG હોય. માન લો કે અહીંયા ટ્રિપલ યુ હોય, UUU, તો અહીંયા ટ્રિપલ A હોય, AAA. આવું આ પ્રતિસંકેત સ્થાન છે એવું આપણે કહી શકીએ છીએ. બીજું, આ પ્રતિસંકેત સ્થાનની સામે આ જે ત્રીજો છેડો છે ને, ત્રીજા છેડા ઉપર હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ન્યુક્લિયોટાઇડનો ક્રમ નક્કી છે, CCA. ત્રીજા છેડે આ ટ્રાન્સફર આરએનએમાં CCA ક્રમ હોય છે અને હંમેશા કોઈ એમિનો એસિડ સાથે જોડાય છે. એટલે ત્રીજો છેડો છે ને એ એમિનો એસિડ જોડાણ સ્થાન છે. આ બીજું સ્થાન એમિનો એસિડ જોડાણ સ્થાન, એક્સેપ્ટર. આ એમિનો એસિડ જોડાણ સ્થાન છે. જોડાણ સ્થાન. ચલો, એ એક ભાગ પ્રતિસંકેત છે. પ્રતિસંકેતને અનુરૂપ એનો સામેનો છેડો, ત્રીજો છેડો એમિનો એસિડ જોડાણ સ્થાન છે જ્યાં એમિનો એસિડ જોડાય છે. આ બાજુનો જે ભાગ છે ને આ બાજુનો એ રિબોઝોમ સાથે જોડાય છે. એટલે આ ત્રીજું સ્થાન છે રિબોઝોમ જોડાણ સ્થાન. જોડાણ સ્થાન. અને એની સામેનો આ જે લૂપ છે, એની સામેની બાજુએ રહેલો આ જે લૂપ છે, અરે વાહ, એ ઉત્સેચક જોડાણ સ્થાન છે. ઉત્સેચક જોડાણ સ્થાન. એટલે ચોથું છે ઉત્સેચક જોડાણ સ્થાન. એટલે આ જે ઊંધા એલ આકારનો અથવા તો ક્લોવર લીફ આકારનો જે ટ્રાન્સફર આરએનએ છે એમાં 4 સક્રિય સ્થાન આવેલા છે. એક તો પ્રતિસંકેત સ્થાન, એન્ટીકોડન લૂપ જે મેસેન્જર આરએનએ ઉપર રહેલા જનીન સંકેતને પૂરક છે. બીજું, એની સામે જે ત્રીજો છેડો છે એની સાથે એમિનો એસિડ જોડાય છે એટલે એમિનો એસિડ જોડાણ સ્થાન છે. આ બાજુનો જે લૂપ છે ત્યાં રિબોઝોમ જોડાય છે અને આ બાજુના લૂપમાં ઉત્સેચક જોડાણ સ્થાન છે, ત્યાં ઉત્સેચક જોડાશે. ઉત્સેચક જોડાય ખાસ કરીને જે એમિનો એસિડ માટેનો અગત્યનો છે, એમિનો એસિડ એક્ટિવેટિંગ સિન્થેટેઝ ઉત્સેચક. એમિનો એસિડ એક્ટિવેટિંગ
સિન્થેટેઝ ઉત્સેચક અહીંયા જોડાય છે અને આ ઉત્સેચક જોડાણવાળો જે લૂપ છે ને એને DHU લૂપ કહેવાય છે, ડાયહાઇડ્રોયુરિડિન. અને DHU લૂપ પણ કહેવાય છે, DHU ડાયહાઇડ્રોયુરિડિન. કેમ કે આ લૂપ ડાયહાઇડ્રોયુરિડિન ધરાવે છે એટલે એને DHU લૂપ કહેવાય છે. એટલે આવું ટ્રાન્સફર RNA એડેપ્ટર તરીકે વર્તે છે. એના માટે RW હોલીએ 1965માં એની રચના સમજાવી. આમાં જુદા જુદા પ્રકારના ટ્રાન્સફર RNA કોષ રસમાં છે અને જુદા જુદા એમિનો એસિડનું વહન કરાવે છે. અલગ અલગ હોય છે. વિવિધ પ્રકારના એમિનો એસિડનું વહન કરાવવા માટે કોષ રસમાં આવા જુદા જુદા પ્રકારના ટ્રાન્સફર RNA છે. હા, એક નિશ્ચિત પ્રકારનો ચોક્કસ પ્રકારનો ટ્રાન્સફર RNA છે એ આ ટ્રાન્સલેશનની પ્રક્રિયાની શરૂઆત કરાવે છે એટલે એને પ્રારંભિક ટ્રાન્સફર RNA કહેવાય છે. ઘણા બધા ટ્રાન્સફર RNA છે જે જુદા જુદા એમિનો એસિડ સાથે જોડાય છે અને ટ્રાન્સલેશન કરાવે છે. એમાં એક ચોક્કસ પ્રકારનો ટ્રાન્સફર RNA છે કે જે ટ્રાન્સલેશનની પ્રોટીન બનાવવાની શરૂઆત કરાવે છે જેને પ્રારંભિક ટ્રાન્સફર RNA કહેવાય છે, ઇનિશિએટર ટ્રાન્સફર RNA. તો તમને એમ થશે કે તો પછી સમાપ્તિ ટ્રાન્સફર RNA હશે, ટર્મિનેટર નહીં હોય. સમાપ્તિ ટ્રાન્સફર RNA નથી હોતો, યાદ રાખજો, પાછા ભૂલ ન થાય. સમાપ્તિ ટ્રાન્સફર RNA નથી, એવો કોઈ ટ્રાન્સફર RNA નથી હોતો. હા, પ્રારંભિક ટ્રાન્સફર RNA હોય છે. તો આપણે પ્રશ્ન એ હતો કે ભાઈ મેસેન્જર RNA જનીન સંકેત તો લાવી દીધા કોષ રસમાં, પણ હવે જનીન સંકેત વાંચશે કોણ અને જનીન સંકેત વાંચીને એમિનો એસિડને જોડશે કોણ? તો એ જનીન સંકેતને વાંચવા માટે અને એમિનો એસિડને લાવવા માટે એક એડેપ્ટર અણુ છે એવી સમજૂતી, એવી રજૂઆત કોણે કરી? ફ્રાન્સિસ ક્રિકે. પણ એ એડેપ્ટર અણુ કયો હતો લાંબા સમય સુધી ખબર ના પડી. પછી ખબર પડી કે એડેપ્ટર અણુ તો કયો હતો? ટ્રાન્સફર RNA, જેને sRNA સોલ્યુબલ RNA પણ કહેવાય છે. આ એડેપ્ટર અણુ છે એક બાજુ જનીન સંકેતને વાંચે છે ને બીજી બાજુ એમિનો એસિડ સાથે જોડાય છે. કેવી રીતે જોડાય એ જાણવું હોય તો આપણે એની રચના જાણવી પડે. એની રચના કોણે આપી? RW હોલી નામના વૈજ્ઞાનિકે 1965માં. પહેલા 2 ડાયમેન્શનલ મોડલ રજૂ કર્યું, દ્વિપરિમાણ સ્વરૂપ મોડલ, અને ક્લોરલીફ મોડલ કહેવાય. આવું છે. પછી એનું ત્રિપરિમાણ સ્વરૂપ આવ્યું, આવું છે, ઊંધા એલ આકારનું. અને આ કેમ આ બે કામ કરે છે? તો એને 4 સક્રિય સ્થાન એમાં શોધ્યા. કયા? એક તો પ્રતિસંકેત સ્થાન, બીજું એમિનો એસિડ જોડાણ સ્થાન, ત્રીજું રિબોઝોમ જોડાણ સ્થાન અને ચોથું ઉત્સેચક જોડાણ સ્થાન, જે આ પ્રક્રિયા કરાવશે. એટલે આ ટ્રાન્સફર RNA સક્રિય થાય છે, એડેપ્ટર તરીકે વર્તે છે અને એમિનો એસિડનું વહન કરાવીને મેસેન્જર RNA સામે લાવે છે. અને પછી મેસેન્જર RNA ઉપર રહેલા જનીન સંકેતને અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થશે. પણ આ પ્રોટીનનું નિર્માણ ક્યાં થાય? મેસેન્જર RNA કયો પ્રોટીન બનવાનો છે એના સંકેત આપશે, કયો એમિનો એસિડ ગોઠવવાનો છે એના સંકેત આપશે. ટ્રાન્સફર RNA સંકેત અનુસાર એમિનો એસિડને લાવશે આ મેસેન્જર RNA સામે. પણ આ એમિનો એસિડ જોડાવાનું, એમાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા રિબોઝોમ ઉપર થાય છે. એટલે આ બંને સિવાય, મેસેન્જર RNA અને ટ્રાન્સફર RNA સિવાય પ્રોટીન બનાવવું હોય, ટ્રાન્સલેશન કરાવવું હોય તો ત્રીજો ઘટક રિબોઝોમની જરૂર પડે. એ કેવો છે એનો આપણે ટૂંકો પરિચય આપી દઈએ. રિબોઝોમ્સ, જેને પ્રોટીનનું કારખાનું કહેવાય, કેમ કે આ પ્રોટીન બનવાની જે આખી પ્રક્રિયા છે ને રિબોઝોમ ઉપર થાય છે. એટલે રિબોઝોમ એ કોષમાં રહેલ પ્રોટીનનું કારખાનું છે, ફેક્ટરી છે. તમને આવો MCQમાં પ્રશ્ન પણ પૂછાય. કેમ રિબોઝોમ અગત્યનું છે? તો આપણે એની રચના જોઈ લઈએ.
ચલો પ્રોટીન બનાવવું છે તો પહેલા જનીન સંકેત જોઈશે, જે કોણ લાવે છે? મેસેન્જર આરએનએ. પછી આ જનીન સંકેતને વાંચીને એમિનો એસિડને ભેગા કરવા માટે કોની જરૂર પડશે? ટ્રાન્સફર આરએનએની. પછી આ એમિનો એસિડને જોડીને એમાંથી પ્રોટીન બનાવવા માટે કોની જરૂર પડશે? રિબોઝોમની જરૂર પડશે. તો હવે આ રિબોઝોમ્સ કેવા, આપણે એની વાત કરી લઈએ, પછી આપણે પ્રોટીન સંશ્લેષણ કરાવીશું. રિબોઝોમ એનો પરિચય આપીએ. રિબોઝોમ એટલે પ્રોટીનનું કારખાનું. આવું એમસીક્યુમાં પણ આવે હો. પ્રોટીનનું કારખાનું, ફેક્ટરી એવું આપણે કહેવાય છે. આ રિબોઝોમ શાનું બનેલું છે? એનું બંધારણ આરએનએ પ્લસ પ્રોટીનનું બનેલું છે. આરએનએ એટલે કે બંધારણીય આરએનએ વત્તા 80 પ્રકારના વિવિધ પ્રોટીન જોડાવાથી વિવિધ પ્રોટીન્સ જોડાવાથી શું બને છે? રિબોઝોમ બને છે. બંધારણીય આરએનએ, રિબોઝોમલ આરએનએ અને 80 પ્રકારના જુદા જુદા પ્રોટીન્સ જોડાવાથી આ રિબોઝોમ બને છે. અને આ રિબોઝોમ 2 પેટા એકમોનું બનેલું છે. રિબોઝોમમાં એક નાનો પેટા એકમ હોય અને બીજો મોટો પેટા એકમ હોય છે. ઉપ એકમ અથવા તો પેટા એકમ. માન લો કે આ રીતે આ નાનું પેટા એકમ છે, તો બીજું આ મોટું પેટા એકમ આ રીતે જોવા મળે. હવે 2 પેટા એકમોનો બનેલો છે. જ્યારે પ્રોટીન સંશ્લેષણ નથી થતું ત્યારે કોષ રસમાં આ બંને પેટા એકમ છૂટા છૂટા હોય છે, પણ જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય છે ત્યારે આ પેટા એકમો મેસેન્જર આરએનએ સાથે જોડાય છે. એટલે મેસેન્જર આરએનએ સાથે જ્યારે આ મેસેન્જર આરએનએ સાથે જ્યારે નાનો પેટા એકમ જોડાય ત્યારે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત થાય. રિબોઝોમનો નાનો પેટા એકમ જોડાય ત્યારે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત થાય અને પછી એની સાથે મોટો પેટા એકમ પણ જોડાય છે. એટલે જ્યારે પ્રોટીન સંશ્લેષણ નથી થતું ત્યારે આ બંને પેટા એકમ કોષ રસમાં છૂટા હોય છે, પણ જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય છે ત્યારે બંને પેટા એકમ મેસેન્જર આરએનએ ઉપર જોડાય છે. આ રીતે જોડાશે. આ નાનો પેટા એકમ, આ મોટો પેટા એકમ. ઘણી વખત મેસેન્જર આરએનએ ઉપર આવા ઘણા બધા રિબોઝોમ્સ જોડાય છે, જેને પોલીરિબોઝોમ્સ કહેવાય છે. જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય ને ત્યારે મેસેન્જર આરએનએ ઉપર આવા ઘણા બધા રિબોઝોમ્સ જોડાય છે, જેને પોલીરિબોઝોમ્સ કહેવાય છે. આ રિબોઝોમ્સ ઉપર એમિનો એસિડ આવીને ગોઠવાય છે. પણ આ રિબોઝોમ્સ ઉપર એમિનો એસિડ કેવી રીતે ગોઠવાશે એના માટેની એક પદ્ધતિ, એક રચના તમને હું સમજાવી દઉં. નક્કી છે કે ભાઈ કેવી રીતે ગોઠવાશે આ મેસેન્જર માન લો કે આ મેસેન્જર આરએનએ છે, એની સાથે આ રિબોઝોમના બંને પેટા એકમો આવીને જોડાઈ ગયા. આ મેસેન્જર આરએનએ, એમાં નાનો પેટા એકમ પણ આવી ગયો અને આ મોટો પેટા એકમ પણ આવી ગયો. બંને એકમ જોડાઈ ગયા. હવે રિબોઝોમ્સ ઉપર એમિનો એસિડ વારાફરતી આવીને જોડાશે. કેવી રીતે જોડાશે? તો એના માટે આ રિબોઝોમ ઉપર નિશ્ચિત સ્થાન આવેલા છે. કયા સ્થાન આવેલા છે હું તમને બતાવું. સાંકેતિક આકૃતિ દ્વારા તમને સ્થાન કે અલગ દેખાય નહીં.
3 સ્થાન હોય છે, એ સ્થાન, પી સ્થાન અને ઈ સ્થાન. આને એ સાઇટ એવું પણ કહેવાય છે, આને પી સાઇટ પણ કહેવાય છે અને આને ઈ સાઇટ પણ કહેવાય છે. યાદ રાખજો, આ બધું પ્રોટીન સંશ્લેષણમાં કામ લાગશે. આપણે પ્રોટીન સંશ્લેષણ કરાવવું છે, ટ્રાન્સલેશન કરાવવું છે. ટ્રાન્સલેશન કરાવવું હોય તો પહેલાં તમારી પાસે મેસેન્જર આરએનએ જોઈશે, બીજું ટ્રાન્સફર આરએનએ જોઈશે અને ત્રીજો રિબોઝોમ્સ જોઈશે. આ ત્રણેય ભેગા થશે ત્યારે ટ્રાન્સલેશન થશે, પ્રોટીન સંશ્લેષણ થશે. એટલે અત્યારે આપણે આ પ્રોટીન સંશ્લેષણની પૂર્વ તૈયારી કરીએ છીએ, એના સાધનો ભેગા કરીએ છીએ, પછી પ્રોટીન સંશ્લેષણ કરાવીશું. તો આ રિબોઝોમ ઉપર પ્રોટીન બનશે, જુદા જુદા એમિનો એસિડ આવીને આ રિબોઝોમ ઉપર જોડાશે અને પ્રોટીન બનાવશે. પણ કયા સ્થાને જોડાશે? તો આ રિબોઝોમ ઉપર આવા 3 સ્થાન છે, એ સાઇટ, પી સાઇટ અને ઈ સાઇટ. એ સ્થાન, પી સ્થાન અને ઈ સ્થાન. એ સાઇટ એને એમિનો એસાઇલ સાઇટ કહેવાય છે. પી સાઇટ એને પેપ્ટિડાયલ સાઇટ કહેવાય છે. અને ઈ સાઇટ એને એક્ઝિટ સાઇટ કહેવાય છે. બરાબર, આવા 3 સ્થાન છે. એ સાઇટ, ચલો એમિનો એસિડ કોણ લાવે છે? ટ્રાન્સફર આરએનએ. એટલે સૌથી પહેલા ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડને લાવીને આ એ સ્થાન ઉપર જોડાશે. એટલે સૌથી પહેલા ટ્રાન્સફર આરએનએ અહીંયા જોડાય. હવે ગુજરાત જેવું આપણે જે બતાવ્યું હતું ને, હા, એટલે પહેલો એમિનો એસિડ એ સ્થાન ઉપર જોડાય છે. ટ્રાન્સફર આરએનએ પહેલા એમિનો એસિડને એ સ્થાન ઉપર લાવીને જોડે છે. આ એમિનો એસિડ, આ પહેલો એમિનો એસિડ, એટલે પહેલો એમિનો એસિડ ટ્રાન્સફર આરએનએ દ્વારા એ સ્થાન ઉપર જોડાય છે. એટલે પહેલો અહીંયા જોડાશે, આ મેસેન્જર આરએનએ છે, એની સામે જોડાશે. પછી એના પછીનો બીજો એમિનો એસિડ છે એ પી સ્થાન ઉપર જોડાશે ટ્રાન્સફર આરએનએની મદદથી. એટલે બીજું ટ્રાન્સફર આરએનએ બીજા એમિનો એસિડને લઈને આ પી સ્થાન ઉપર આવશે, અહીંયા જોડાશે, આ બીજો એમિનો એસિડ. એટલે એ સ્થાન ઉપર પહેલો એમિનો એસિડ જોડાય છે, એમિનો એસાઇલ સ્થાન. પી સ્થાન ઉપર બીજો એમિનો એસિડ જોડાય છે. કોણ લઈ આવે છે? બંને એમિનો એસિડને ટ્રાન્સફર આરએનએ. અને પી સ્થાન ઉપર બીજો એમિનો એસિડ આવી જાય ને પછી એ પેપ્ટાઇડ બનતી જોડાય છે, એટલે આ પેપ્ટિડાયલ સાઇટ કહેવાય છે. અને ઈ સ્થાન છે ને, ઈ સ્થાન પાસેથી આ જે ટ્રાન્સફર આરએનએ છે એ બહાર નીકળી જાય છે, એક્ઝિટ થઈ જાય છે. ટ્રાન્સફર આરએનએ શું કામ કરે છે? ટ્રાન્સફર આરએનએ ડ્રાઈવર તરીકેનું કામ કરે છે, વાહન તરીકેનું કામ કરે છે. રિક્ષાવાળાનું કામ કરે છે ટ્રાન્સફર આરએનએ, કે ભાઈ રિક્ષામાં બેસાડીને મૂકી આવવાનું, પછી રિક્ષા ખાલી કરીને જતું રહેવાનું. એટલે પહેલો ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડને આ જગ્યાએ એના ડેસ્ટિનેશન ઉપર લાવીને ગોઠવી દેશે, બીજો એને બાજુમાં ગોઠવી દેશે, પછી બંને વારા ફરતી નીકળી જશે. નીકળી ક્યાંથી જશે? આ એક્ઝિટ સ્થાન ઉપરથી. અહીંથી ટ્રાન્સફર આરએનએ બહાર નીકળે છે, બહાર નીકળે, એમિનો એસિડને મૂકીને બહાર નીકળે. હો, એટલે સીધું છે કે ભાઈ આ રિક્ષા આવે છે ને તો રિક્ષા માટેની એન્ટ્રી અહીંથી છે અને એક્ઝિટ અહીંથી છે. આ રિક્ષા સ્ટેન્ડ માની લો કે પહેલો રિક્ષા સ્ટેન્ડ અહીંયા, પહેલો રિક્ષાવાળો અહીંયા ઊભો રહેશે આ પેસેન્જરને લઈને, બીજો એની બાજુમાં આવીને ઊભો રહેશે. ચલો 2 સ્થાન ભરાઈ ગયા, પછી ખાલી કરીને બંને વારા ફરતી નીકળી જશે આ જગ્યા એક્ઝિટ સ્થાન. કેવી રીતે થશે? વધારે તો જ્યારે હું ટ્રાન્સલેશન આખું સમજાવીશ ત્યારે ખબર પડશે. તો આ રીતે આ રિબોઝોમ જે છે એની અંદર આવા 3 સ્થાન આવેલા છે, એ સાઇટ, પી સાઇટ અને ઈ સાઇટ. એ સાઇટ ઉપર પહેલો એમિનો એસિડ જોડાય છે, પી સાઇટ ઉપર એની બાજુનો બીજો એમિનો એસિડ જોડાય છે, પછી બંને એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાશે. પેપ્ટાઇડ બંધ બની ગયા પછી આ ટ્રાન્સફર આરએનએ, વાહક આરએનએ જે એમિનો એસિડને લઈને આવ્યા છે એ ઈ સ્થાન ઉપરથી વારા ફરતી બહાર નીકળી જશે. આ પછી બહાર નીકળી જાય અહીંથી બહાર,
આ ધીરે ધીરે બહાર નીકળી જશે. આવા 3 સ્થાન જોવા મળશે. આ રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઉત્સેચક તરીકે પણ કામ કરે છે. આ એક અગત્યનું. અહીંયા જે પેપ્ટાઇડ બંધ બને છે ને, પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઉત્સેચક તરીકે કામ કરે છે. અને આવું આપણી પાસે એક ઉદાહરણ છે બેક્ટેરિયામાં. 23S RNA એ એક રિબોઝાઇમ ઉત્સેચક છે. 23S RNA જે એક રિબોઝાઇમ ઉત્સેચક છે. બરાબર. તો આપણે પ્રોટીન સંશ્લેષણ માટેની તૈયારી કરી નાખી. એના માટેના જરૂરી 3 ઘટકો જોઈ લીધા. પહેલું મેસેન્જર આરએનએ જે જનીન સંકેત લઈને આવશે. બીજું ટ્રાન્સફર આરએનએ જોયું કે જે આ જનીન સંકેતને વાંચે છે અને ચોક્કસ એમિનો એસિડનું વહન પણ કરાવે છે. પણ આ એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને પ્રોટીન બનાવવાનું કામ ક્યાં કરશે? રિબોઝોમ ઉપર. એટલે રિબોઝોમને પ્રોટીનનું કારખાનું કહેવાય છે. અને રિબોઝોમ શાના બનેલા છે? આરએનએ પ્લસ પ્રોટીન, બંધારણીય આરએનએ પ્લસ 80 પ્રકારના વિવિધ પ્રોટીન્સ જોડાઈને રિબોઝોમ્સ બનશે. અને રિબોઝોમ્સ 2 પેટા એકમનો બનેલો છે, નાનો અને મોટો પેટા એકમ. જ્યારે પ્રોટીન સંશ્લેષણ નથી થતું ત્યારે બંને પેટા એકમો છૂટા છૂટા હોય છે કોષરસમાં. પણ જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે બંને પેટા એકમો મેસેન્જર આરએનએ સાથે જોડાય છે, પ્રોટીન સંશ્લેષણ થાય છે. આ રિબોઝોમ ઉપર જુદા જુદા એમિનો એસિડ આવીને ગોઠવાય છે ને, એને ગોઠવવા માટે 3 સ્થાન છે. એ સ્થાન, પી સ્થાન અને ઈ સ્થાન. એ સ્થાન ઉપર પહેલો એમિનો એસિડ આવે ટ્રાન્સફર આરએનએની મદદથી. પી સ્થાન ઉપર બીજું આવે અને ઈ સ્થાન છે ત્યાંથી ટ્રાન્સફર આરએનએ બહાર નીકળી જાય. એટલે આ રીતે આ 3 અગત્યના જરૂરી ઘટકો આપણે ભેગા કરી લીધા. હવે એની મદદથી આપણે ટ્રાન્સલેશન કરાવવાનું છે. તો આ ટ્રાન્સલેશનની ક્રિયાવિધિ, મિકેનિઝમ કેવી રીતે થાય એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું.